મુસકુંદ નો ઉદ્ધાર કર્યો શ્રી કૃષ્ણ ભગવાન. પછી તો મથુરામાં આવે છે, કાલ યવન નો ઉદ્ધાર કર્યો જરાસંધ લડવા માટે આવેલો. જરાસંધે બ્રાહ્મણોને કહ્યું હતું, તમે મને સારું મુહૂર્ત આપતા નથી, તેથી મારી હાર થાય છે. આ વખતે મારી હાર થાય તો હું ઘેર આવીને તમને મારીશ, સજા. ભગવાનને બ્રાહ્મણો બહુ હરા લાગે. બ્રાહ્મણો ભગવાનનો પ્રચાર કરે છે. ભગવાન તેથી બ્રાહ્મણો સાથે બહુ પ્રેમ રાખે છે. બ્રાહ્મણ જે બોલે તે ભગવાન સાચું કરે છે. બ્રાહ્મણોને આ મારશે યોગ્ય નથી. ભગવાન એવી લીલા કરે છે, મારી હાર ને તારી જીત. ભગવાનની હાર થઈ. જરાસંધ પાછળ પડ્યો. ભગવાન પ્રવર્ષણ પર્વતે પધાર્યા. રામાયણમાં એવી કથા આવે છે, ભગવાન શ્રી રામ પ્રવર્ષણ પર્વતે વિરાજેલા. ભાગવતમાં કથા આવે છે, જરાસંધ પાછળ પડે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રવર્ષણ પર્વતે પધારે છે. દક્ષિણ ભારતમાં પ્રવર્ષણ પર્વત છે, જ્યાં જ્ઞાન ભક્તિનો રોજ વરસાદ પડે એવી સાત્વિક ભૂમિમાં રહે. વિલાસી લોકોના સંગમાં વાસનાનો વિનાશ કરવો અશક્ય છે. વિલાસી લોકોનો સંગ છોડો. જેણે વાસનાનો વિનાશ કર્યો છે, જે સતત ભક્તિ કરે છે, એવા સંતોના સત્સંગમાં માનવ સમાજમાં રહીને માનવ થવું એ કઠણ નથી. વિલાસી લોકોના સંગમાં રહીને ભક્તિ કરવી બહુ કઠણ છે. પ્રવર્ષણ પર્વતે પધાર્યા છે, જ્યાં જ્ઞાન ભક્તિનો વરસાદ પડે એવી કોઈ સાત્વિક ભૂમિ નક્કી કરો. 55 થયા પછી ત્યાં જઈને સતત ભક્તિ કરો. જરાસંધ બધાને ત્રાસ આપે છે. જન્મ અને મરણ મહાદુઃખ છે. આ જરાસંધનો ત્રાસ છે. અંતકાળમાં અતિ દુઃખ છે. જરાસંધ પાછળ પડે તો 21,000 ભગવાનના નામનો જપ કરવાનો નિયમ. 50-55 થાય એ સાવધાન રહે. 21,000 ભગવાનના નામનો જપ કરો. કદાચ તમને એમ શંકા થશે કે 21,000 જપ કરવો હોય તો અમારે બધું છોડવું પડશે. એ છોડવાની જરૂર નથી. ભગવાનના માટે 4-5 કલાકનો સમય રાખો. સવારે 1-2 કલાક જપ કરો, બપોરે 1-2 કલાક જપ કરો, રાત્રે 1 કલાક જપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધીરે ધીરે શાંતિથી જપ કરો, ઉતાવળ ન કરો. 1 કલાકમાં 4 માળા થાય છે, 15 મિનિટમાં 1 માળા થાય. કોઈ બહુ ઉતાવળ કરે તો 5 માળા થશે. પણ કોઈ કહે કે હું 6 માળા કરું છું, 7 માળા કરું છું, એ ખોટું છે. 6-7 માળા થતી નથી. 32 અક્ષર છે. આ મંત્રની વિશેષતા એ છે, આ મંત્ર ગુરુ કર્યા વિના પણ સફળ થાય. બીજા બધા જ મંત્રો ગુરુ દ્વારા લેવા પડે છે. કલિયુગમાં પ્રત્યક્ષ સિદ્ધ સદગુરુના દર્શન જલ્દી થતા નથી. આ મંત્રની વિશેષતા એ છે, પવિત્રતા રાખો તો સારું છે, પણ પવિત્રતા ન રહે તો અપવિત્ર અવસ્થામાં પણ આ મંત્રનો જપ થાય. એવું લખ્યું છે, શુચિરવા અશુચિરવા. અશુચિ એટલે અપવિત્ર. બીજા બધા મંત્રો પવિત્રતા માંગે છે. કલિયુગમાં હવે થોડી સ્વચ્છતા દેખાય છે, પવિત્રતા રહી નથી. આ મંત્રમાં ભગવાનના પ્રધાન 3 નામ છે, હરિનામ, કૃષ્ણ નામ અને રામ નામ. હરિનામનો પ્રેમથી જપ કરે તેના પાપનો નાશ થાય છે. કૃષ્ણ 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 બોલે ભગવાન ધીરે ધીરે મનને ખેંચી લે છે. ભગવાનને કહેજો, મારું મન તમે ખેંચી લો. મારું મન સંસારના વિષયોમાં ફસાયું છે. મારું મન પાપ કરે છે, હું જોઉં છું, પણ એને હું અટકાવી શકતો નથી. હું દુર્બળ છું, હું શરણે આવ્યો છું. તમે મારા મનને ખેંચી લો. મારું મન બહુ બગડ્યું છે. તમારા ભગવાનના આગળ આવું બોલો. ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે, શ્રી કૃષ્ણની આકર્ષણ શક્તિ અલૌકિક છે. ભગવાન જેના મનને ખેંચી લે છે, એનું મન સંસારમાંથી હટી જાય છે, એને રામ મળે છે. રામ શબ્દનો અર્થ થાય છે આનંદ. રમંતે યોગિનઃ અસ્મિન ઇતિ રામઃ. તમને આનંદ મળશે. તમને મરતા પહેલા જ મુક્તિનો આનંદ મળશે. ભાગવતની કથા એવી નથી કે જે મરી જાય છે એને જ મુક્તિ આપે છે. તમે કરીને જુઓ. આ મહામંત્રની 16 માળા 6 મહિના કરીને, 6 મહિના પછી તમને થોડો અનુભવ થશે. તમને એક અનુભવ જરૂર થશે, તમારો આત્મા એમ બોલશે, હવે મારું મન થોડું શુદ્ધ થયું છે. પેલા મન બહુ પાપ કરે, હવે થોડું પાપ ઓછું થાય. એક 6 મહિના કરીને તમને અનુભવ થશે. જરાસંધ પાછળ પડે ત્યારે ભગવાન પણ પ્રવર્ષણ પર્વતે વિરાજે છે. 16 માળા કરશો તો 21,000 જપ થઈ જશે. 24 કલાકમાં 21,000 શ્વાસ થાય છે. 1 કલાકમાં 900 શ્વાસ થાય છે. 16 માળા કરે તો બરાબર 21,000 જપ થઈ જશે. પ્રતિ શ્વાસે જે ભગવાનના નામનો જપ કરે તેનું મરણ મંગલમય થાય, તેનું જીવન સુધરે છે.